ગુજરાતમાં 8,000થી વધુ ગ્રામ પંચાયતોને ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને આ વચ્ચે સાબરકાંઠાના તલોદ તાલુકાના આંત્રોલીવાસ દોલજી ગામમાં સ્થાનિકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે। ગામમાં વર્ષોથી પાયાની સુવિધા ન મળતા સ્થાનિકોમાં ભારે રોષ છે। અનેક વખત રજૂઆતો કરવા છતાં પૂર્વ સરપંચ કે તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી। વીજળી, રોડ, રસ્તા સહિતની સમસ્યાઓના કારણે સ્થાનિક આગેવાનોએ ગામના પ્રવેશદ્વાર ઉપર ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવ્યા છે તેમજ ચૂંટણી પ્રચાર માટે ગામમાં ન આવવાના સૂત્રોવાળા બેનરો પણ લગાવ્યા છે। આંત્રોલીવાસ દોલજી ગામમાં ચૂંટણી બહિષ્કારની જાહેરાત થતાં હાલ રાજકારણ ગરમાઈ ચૂક્યું છે। આગામી આવનારી ચૂંટણીનો ગ્રામ પંચાયત ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ, કારણ કે અમારે ચોમાસું ચાલુ થાય ત્યારથી જ અમારા લાઇટનો પ્રોબ્લેમ બહુ જ બનવા માંડે છે। કારણ કે અમારે 25 વર્ષથી રસ્તાનો નહીં કોઈ નિકાલ, નહીં કોઈ લાઇટનો નિકાલ। ગામની પંચાયતમાં કીધું તો 2-3 વખત કીધું તમારે જ્યોતિગ્રામ આવી જશે, સરકારી બધા ફરતા આલી છે, જ્યોતિગ્રામની સુવિધા આલેલી છે, તો બી અમને અહીં ખેતરોમાં રહીએ છીએ તો કોઈ સુવિધા આપતા નથી। અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ। બહિષ્કાર કરવાનું કારણ અમારો રસ્તો જેથી કરીને પાણી ભરાતો રસ્તો કોઈ સાધન આવી શકતું નથી। ડિલિવરી કેસ હોય તો પણ તકલીફ પડે છે, 108 પણ આવી શકતી નથી। બીજા નંબરમાં જ્યોતિગ્રામનું લાઇટ અમને મળતું નથી અને આ બહિષ્કાર કરવાનું કારણ આ જ છે। આગામી આવનારી ચૂંટણી બાબતે અમે બહિષ્કાર કરીએ છીએ। આ વૈગન કોઈ વોટ લેવા માટે આવવું નહીં, કારણ કે અમારા 25-30 વર્ષથી મતલબ છ જ નહીં રસ્તો પહેલાંથી જ મારો જન્મ થયો। આ બધા આવડા મોટા થયા તો એ અત્યાર સુધી આ રસ્તો બન્યો જ નહીં કોઈ, અને અમારા લોકોને જવા આવવા માટે બહુ જ તકલીફ પડે છે। ચોમાસામાં કોઈ પણ સાધન આવી જઈ શકતું નથી। ગમે તે કોઈ દવાખાનું ગમે તે કોઈ પ્રોબ્લેમ આવે તો એ કોઈ વેગન 108ની કે એવી કોઈ સુવિધા જ નહીં। અમારે જવાનું કઈ રીતના